અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા વાત્રક નદીના પુલ પર પ્રોટેક્શન જાળી લગાવવાની માંગ લઈને વાલ્મીકી સંગઠન દ્વારા લાલજી ભગતના નેતૃત્વમાં માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આજે જ વાત્રક નદીમાંથી પરિણીત પ્રેમી યુગલના મૃતદેહો મળ્યા છે, જેને કારણે સુરક્ષા જાળીની માંગ વધુ તેજ બની છે। પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી। વાત્રક નદીના પુલ ઉપર વારંવાર તંત્રને વિનંતી કરી છે જાળી મૂકવા માટે, પરંતુ આજ દિન સુધી જાળી મૂકવામાં નથી આવતી। એનું કારણ એ છે કે આ જાળી મૂકવામાં નથી આવી, તેના કારણે આજે બે કપલ આ નદીના અંદર કાપસીને મોતને ઘાટ ઉતર્યા છે। આ દુઃખભરી બાબત છે। તો હું તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક જાળી મૂકવામાં આવે એવી મારી માંગ છે। મેં સ્વાગતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાંય જાળી મૂકવામાં નથી આવતી। દરેક જિલ્લાઓમાં મહીસાગરમાં જે નદી ઉપર જાળી મૂકવામાં આવી છે, પરંતુ આ માલપુર પુલ ઉપર જાળી મૂકવામાં ઈરાદાપૂર્વક મૂકવામાં નથી આવતી। તેના કારણે હું લાલજી ભગત આજે મેં મંજૂરી પણ માગી છે અને હું શાંતિપ્રિય ધરણા કાર્યક્રમ કરવા